હોટેલ હોટલની સામે એક વિશાળકાય અજગર રોડ તરફ જતા દેખાતા રોડ પર નાસભાગ મચી ગઈ હતી અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્યારે તાત્કાલિક હર્ષ પંચાલ એમણે તાત્કાલિક જીવદયા ગ્રુપ પ્રમુખ અલી અંસારીને જાણ કરતા ત્યાં તાત્કાલિક પહોંચી 12 ફૂટ લાંબો 25 કિલોથી વધારે વજનવાળો અજગર સાચવીને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. જીવદયાની ટીમને પહોંચતા મોડું થયું હોત તો અજગર રોડ ઉપર કોઈ ગાડી નીચે આવી જવાથી મૃત્યુ પણ થવાની સંભાવના હતી. આમ તાત્કાલિક જીવદયા પાર્ટીની ટીમ પહોંચી એક વિશાળકાય અજગરનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. આ કામમાં હર્ષ પંચાલ તથા મેહુલ ભરવાડ, સનમ મેરી તથા અન્ય લોકોએ સખત મદદ કરી અને આ અજગરને ફોરેસ્ટ વિભાગને જાણ કરીને ફોરેસ્ટના જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો છે. પાડીમાં કોઈપણ જગ્યાએ આ પ્રમાણે કોઈપણ જાતના સાપ કે અજગર દેખાય તો તેને મારશો નહીં. પાડી જીવદયા ગ્રુપનો સંપર્ક કરવો જેથી સહી સલામત તેમને તેમના સ્થાન પર છોડી દેવામાં આવે. આજરોજ ફાઉન્ટન હોટલની સામે એક વિશાળકાય અજગર દેખાતા હર્ષભાઈ પાંચાલે મને ફોન કર્યો. ફોન એટલા માટે કર્યો કે જરા પણ અજગર 2-5 ફૂટ જો હાઈવે પર ચાલી જાય તો શેડ્યુલ 1માં આવતા એક અજગર મૃત્યુ થાય. એ બદલ પહેલી વાત તો હું હર્ષ પાંચાલને ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજો આભાર સનમભાઈને માનું છું, પોતાની રિક્ષા મૂકીને હાઈવે પર એમણે આ વિશાળકાય પાયથાનને લગભગ એની લંબાઈ 10થી 12 ફૂટથી ઉપર હોય અને વજન આશરો લગભગ 25 કિલો હોય એનો જીવ બચાવ્યો. તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે ફાઉન્ટન હોટલની સામે વિશાળકાય અજગર રેસ્ક્યુ કર્યો અને હું અમારા ફોરેસ્ટ અધિકારીઓને ખાસ રિક્વેસ્ટ કરું કે રાતના આવી રીતના કોલ આવે, હવે હું પાયથાનને હમણાં કાં લઈ જાઉં, કોની ઘેરે મૂકું, એટલે અમને ફોરેસ્ટ ખાતામાં કોઈ એવી જગ્યા બનાવીને અમને આપે કે રાતના જે બી કોબરા સાપ કે આવી રીતના પાયથાન પકડાય તેને અમે ત્યાં મૂકવાની જગ્યા કરી આપે. અને પારડી તાલુકા અને શહેરમાં જ્યાં પણ સાપ નીકળે જીવદયા ગ્રુપ તથા અન્ય સંસ્થાઓ કામ કરતા તેમને કોન્ટેક્ટ કરવા વિનંતી. મારો કોન્ટેક્ટ નંબર 9825179536. અલી અંસારી, જીવદયા ગ્રુપ પ્રમુખ. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.